તો વાત કરીએ સુરતમાં લૂંટારૂ તત્વોનો આતંક હજુ પણ યથાવત છે। શહેરમાં અવારનવાર લૂંટના કિસ્સાઓ બનતા જ રહે છે, ત્યારે સુરતમાં હવે જે લૂંટ થઈ છે તેની વિગતો સાંભળીને પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ। સુરતના લાલ દરવાજા વિસ્તાર પાસે ઇકો કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ આંગળીયા પેટીના એક યુવકની પાસેથી અંદાજે 10 લાખ રૂપિયાના હીરાની લૂંટ કરી લીધી અને ફરાર થઈ ગયા। જયંતિ અંબાલાલ આંગળીયા પેટીનો કર્મચારી યુવક મોપેડથી હીરાની ડિલિવરી કરવા જઈ રહ્યો હતો, ત્યારે આ ઈસમોએ તેને ટક્કર મારી હતી, જેથી તે પડી ગયો। ત્યારબાદ આ લૂંટારુઓ તેની પાસે ડિલિવરી માટે રહેલા અંદાજિત 10 લાખ રૂપિયાના હીરા લઈને ફરાર થઈ ગયા છે। ત્યારબાદ આંગળીયા પેટીના માલિક અને ડિલિવરી મેને આ મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।